ક્રોધ આવે આપણે એને શાંત પાડવા માટે કંકુનો છાંટો પધરાવ્યો કે હે ગણપતિ દાદા તમારો ભાવ તમારો વિશ્વાસ સાથે અમે તમને જમાડ્યા અને કંકુનો છાંટો પણ પધરાવ્યો ઓમ ભૂર્ભુવઃ અને ખાઈ ગયા હોય એ અહીં માગજો આમ ઊંચો હાથે નહીં કરે નથી આપ્યા અમુક જગ્યાએ રહી ગયા છે અહીંથી આપી દો સ્ટેજ ઉપર બસ બસ તમારો વાટ ન કાઢો આ કહું અમુક જગ્યાએ રહી ગયા હોય આ તો મેં ઓલી પંચામૃત ની વાટકી હમણાં 3-4 જગ્યાએ જોઈ તો તરિયું લઈ લીધું એટલે મેં કીધું આટલી પૂજા મેં કરાવી નથી પંચામૃત જીવ ક્યાં શું પી ગયા ચાલો આવી ગયા કેળા દરેક જગ્યાએ તો એ ગણપતિ દાદા પાસે આપણે મૂકી દઈશું ઓમ ભૂર્ભુવઃ બાજુમાં મૂકી દો સાઈડમાં ઓમ ભૂર્ભુવઃ ફલદામ્બુલમ સમર્પયામિ હિરણ્યગર્ભ દક્ષિણમ અર્પયેતઃ હવે ગણપતિ દાદા પાસે આપણે દક્ષિણા હિરણ્ય કરતા સોનું મૂકવાનું અત્યારે જે તમારે રૂપિયો 2 રૂપિયા જે છૂટા હોય ખીચાની અંદર એમાંથી ગણપતિ દાદા પાસે અત્યારે મૂકી દો ओम भूर्भुवः महागणपति गजाननाय नमः हिरण्यगर्भ दक्षिणां समर्पयामि गणपति महाराज की जय गणेश जय गणेश जय गणेश देवा माता जगदम्बे पिता महादेवा
ગણપતિ મહારાજ કી આવ્યો ઉભા એટલા બધા બેઠા બોલો ગજાનંદ ગણપતિ મહારાજ કી રામા પીરની પાણીની એક ચમચી લઈ આમ આખી આરતી ઉપરથી ફેરવી અને પાણી નીચે પધરાવી દો અને જમણા હાથે ગણપતિ દાદા બંને સોપારીને આરતી આપી દો ઓમ દેવ વંદના આરોગ્યતા પ્રાપ્ત સ્વાત્મા અભિવંદનમ દાસ બાપુ અહીંયા જય સદગુરુ દેવ કી જય સ્વમેધા વિફલમ દદાસી ગજાનનાય નમઃ દરેક જણાએ હું બોલું એ પ્રમાણે બોલવાનું અન્નેન હજી મને સંભળાણું નથી અન્નેન સફલા અર્ઘેણ ફલ દોસ્તુ સદા મમ આપણને વિધિ આવડે તો કેટલું બધું સંસ્કૃત બોલ્યા વિચાર કરો એટલે આ 3 દીમાં થોડું થોડું શીખવાડતા જઈએ આપણે અત્યારે ગણપતિ દાદાને એવી પ્રાર્થના કરી સ્વામી હસ્તે નાલિકેલમ ગૃહિત્વા છેલ્લે હાથમાં શ્રીફળને રાખી દરેક ભાઈઓ હાથમાં શ્રીફળ રાખવાનું બેનો હાથ દાડી રાખવાનો ગણપતિ દાદાની અંતઃકરણથી પ્રાર્થના કરવાની ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરા પ્રિયાય રામોદરાય જગરાય જગદ્વિતાય વિઘ્નેશ્વરાય વરદાય સુરા પ્રિયાય લંબોદરાય જગરાય જગદ્વિતાય ગણપતિ ગજાનનાય નમઃ શ્રીફળને ધીમેથી ગણપતિ દાદાને અડાડવાનું ઓમ ભૂર્ભુવસ્વ મહાગણપતિ ગજાનનાય નમઃ પછી તમારા માથા ઉપર આમ લગાવી દેવાનું માથાને સ્પર્શ કરાવો શ્રીફળ અડાડો તમારા ગન્નાને આપો એ પણ માથા ઉપર અડાડશે ઓમ ભૂર્ભુવસ્વ વિશેષ યાર્ઘ્યમ સમર્પયામિ પ્રાર્થના પૂર્વકમ શ્રીફળ જ્યાં તું ત્યાં નીચે મૂકી દો પાણીની ચમચી ભરી રાખવાની કર્તશ્ય કર્મણ સંગતા સિદ્ધ્યર્થમ આમ આવ્યું કર્મણ પ્રતસ્ય કર્મણ ઓતવન્નો વિદદાતુમ વિષ્ણુનો વિષ્ણુનાશ્રયમ વિષ્ણુનો વિષ્ણુપાદયા ગંગે ચ યમુને ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સંગતિન કરો ઈ કળશને નીચે મૂકો ફરીવાર લઈ લો ફોટો તો બધે નો આવી જશે 3 વખત કરવાનું છે ઓમ મહાગંગા સરસ્વતી રે વા નર્મદા જલે સ્થાપી
વિશ્વે તુહાર સુમંગલાય ગોપાલ જય જતનાય જલવિનારાય નમો નમઃ જયાદિનારાય નમો નમઃ નીચે મૂકો ફરી વાર લઈ લો ત્રીજી વખત દેવ દાનવ સંવાદે મતિય માને મનોદરો ઉત્પન્નો વિદલા કુંભા વિદ્રુતો વિષ્ણુનાભય વિષ્ણુનો વિષ્ણુનાભય વિષ્ણુનો વિષ્ણુનાભય જેને આવી ગયા હોય તમને તમે કોને કોને કરો એ મૂકી દેશે બીજા રાખી રાખજો ધનોટી વારવાની કોને કીધી સૂચના તમે આમની દેવાનું વાળા 6:30 ચાલો કોફી વાળી વ્યવસ્થિત બેસી જાવ હવે આપણે અત્યારે કલશની પૂજા કરી આ કલશની પૂજાનું પણ ઘણું બધું મહત્વ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું અને મંદિરની હારવાર પ્રદક્ષિણા કરવાની છે એમની સીધા હાલી આ મંદિરની પ્રદક્ષિણા કરી એ પગમાં થોડુંક જોર રાખો ફેરા ફરતા હોય ને એવું યાદ આવી ગયું કે કદી આવી રીતે ફેરાતા આમ જુઓ ને તો હે ને આ ફેરો હે કદાચ ભૂદે ઊંઘમાં હોય અને એકાદા ભૂલી ગયા હોય તો આજે પૂરો થઈ જાય હો હા થોડો ખટકો રાખો આમાં અમુક શું ટ્રેક્ટર મોરા છે એમાં વાય લારીનો ક્યાં ભાગ કાઢો જૂના થઈ ગયા હોય ને અમુક નવા છે એની સ્પીડ હોય હા ત્યાં ધ્યાન રાખજો આમ બારોબાર જાય નહીં દુકાનો નજીક છે એક જગ્યાએ એવું બન્યું કરમણ ભાઈ 3 જોડકા બારોબાર પાણીપુરી ખાય હું આ જોઉં મન કે અમે હગાવાલા આવ્યા હતા તો મળવા ગયા અને હકીકતમાં કલશ અહીંયા બાજુમાં મૂકીને પાણી કે હામામાં નો મજા આવી બપોરે ચાલો ભગવાનનું નામ લેતા લેતા આપણે પ્રદક્ષિણાને કરવાની છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ રામ હે રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ हम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय मंगल भवनय मंगल हारी द्रवण सुर सर जय बिहारी
બાપાની જગ્યા ઉપર આવી અને ઊભું રહેવાનું છે, બેસવાનું નથી. રાખે ગુરુ જો તો વિધાતા, ગુરુ વિરોધ નહીં તો જગત્રાતા. જય રામ પીર બાપા જય રામ પીર, કલમ ને જાનાર જય રામ પીર. જય રામ પીર બાપા જય રામ પીર, કલમ ને જાનાર જય રામ પીર. હવે બધાનું કહેવાનું એમ થાય છે, ભનુભાઈ જો કે ભનુભાઈ કઈક 2-3 લીટીની અંદર આપણને બાપાનો ભાવ સંભળાવો હોય તો ભલે, માતાજીનો ભાવ સંભળાવો હોય તો ભલે. તો બધાનું કહેવાનું એમ થાય, હું નથી કહેતો. તો હવે આપણે હું જય બોલાવી દઉં રામાપીરની, પછી તો એમ કેમ જય બોલાય પછી કરવું જ પડે. બોલો રામાપીરની જય. ઝડપથી ફરજો બધા. ચાલો ઝડપ રાખજો. આવ્યો રિતેશ. એ બધા હેઠો આવતો નહીં જો દાદા, બૂટ પહેરીને ઉપર ન ચડે દાદા, વધે. ભલો ભલો ભલો. ચાલો હવે જે પોતાની જગ્યા ઉપર આવી ગયા છે તે નીચે બેસી જશે, કલશ અને પણ નીચે રાખી દેશે. પાછો જોર કરે. જવા દો. હાલો હાલો હાલો. ચલો પોતાની જગ્યા ઉપર બેસી જાઓ. સ્વયંસેવક ભાઈઓ પાણીની વ્યવસ્થા કરો, આપણે બધાને અત્યારે પીવડાવો.
બેસો મારું માનવા ઓ ભગવાન મારો માપી તમે સો મારું માનવા એવો નાથ દીવાવળ કમાતી જતો એવો નાથ દીવાવળ કમાતી જતો સમર્પયામિ આ જે કરશો એ નિયમ થઈ જશે સમજી વિચારીને કરજો હરોજ કરવું પડશે હો ઓમ ભૂર્ભુવસ્વગંધમ સમર્પયામિ પછી ચોખાના દાણા પધરાવો અક્ષતમ સમર્પયામિ ફૂલની પાંખડીઓને પધરાવજો ઓમ સર્વોપચારાર્થી ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ અબીલ ગુલાલ પધરાવો ઓમ ભૂર્ભુવસ્વ સર્વોપચારાર્થી ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ પુષ્પની પાંખડીઓ પધરાવી દીધા પછી તે ફૂલને પાછું લઈ અને બહેનોએ બંને આંખે અડાડવાનું ઓમ ભૂર્ભુવસ્વ પતિ દેવતાય નમો નમઃ બહેનોએ અડાડવાનું હો, અંગૂઠો એમને ધોયો હા અમુક ભાઈઓ અડાડવાનું એ નહીં મેરાવે લાવો હું જ અડાડું બહેનો અડાડજો લાજ કાઢી છે ને એટલે અમુક અમુક દેખાતું નથી બંને આંખે અડાડી અને ફૂલ પછી થાળીની અંદર મૂકી દેવાનું અને બહેનો અહીં હાથ જોડી રાખવાની ઘરે કોણ જોડતું હોય ખબર ન હોય પણ અહીંયા જોડી રાખવાના બહેનોએ બે હાથ અને ભાઈઓએ આ રીતે હાથ કરવાનો માથમાં તમે આશીર્વાદ આપી શકો અખંડ સૌભાગ્યવતી ભવ તમે એક પતિ તરીકે આજે તમારે આશીર્વાદ આપવાના છે પત્નીને આમ હાથ રાખો વ્યવસ્થિત વિડિયામાં આવ્યો ઓમ ભૂર્ભુવસ્વ પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતયે નમઃ અમુક કાનમાં કીધે ઘરે આવો આયા ભલે બાપુ હોય 3 દિવસ છે પછી મારી યારે પનારો પડ્યો તમારો આજ તમે કહો એટલી વાર નમી જવું ચાલો હવે અંગૂઠો લઈ લો હવે કામ પતી ગયું હવે અને પાણી બહેનોએ એમાંથી ચમચી ભરી જમણા હાથમાં લઈ અને પી જવાનું છે બધા બહેનોએ હો ચોખાનો દાણો ન આવે ધ્યાન રાખજો આજે આપણે ફરાળ છે એટલે જમણા હાથમાં પાણી લઈ અંદર ઢોયરા વગર સીધું આમ પી જાય પગ ધોયાનું હો ચોખ્ખું પાણી નથી પીવાનું હા હવે અંગૂઠો લઈ લો હવે પી જવામાં હજી ફટકા થઈને પીધું એટલે પી જવાનું હોય એમાં પછી હું સમજાવું કે આ મેં તમારી પાસે કઈ વિધિ કરાઈ ને આનું મહત્વ શું છે એ કહું તમને આજના પવિત્ર અને પાવન દિવસે શાસ્ત્ર એવું કહે છે કે પોતાના પતિના જમણા અંગૂઠાની અંદર 68 તીર્થોનો વાસ છે આવું શાસ્ત્ર બતાવે છે 4 ધામની યાત્રા કરો અને ઘરનો દેવતા નિરાશ હોય યાત્રા સફળ ન થાય ઉંબસ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય ચોખાના દાણા ચોળો નમસ્તસ્ય 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 નમો નમઃ થાય છે ને બધી જગ્યાએ ફરજિયાત છે હું નકું આવીશ અહીંયા નહીં કરો તો હા બસ અને ફૂલની પાંખડીઓ આમ ઘરના ગૃહલક્ષ્મી ઉપર પધરાવો કે રાજી રહેજો એટલે બધી લક્ષ્મીઓ રાજી રહે અમારી ઉપર ઓમ ભૂર્ભુવસ્વ લક્ષ્મી નમો નમઃ આપણે પગે ન લાગી શકીએ કારણ કે શાસ્ત્ર ના પાડે પણ લક્ષ્મીની પૂજા કરી શકીએ તો હવે આપણે લક્ષ્મી નારાયણ બન્યા આપણે વિષ્ણુ સ્વરૂપ બન્યા જેના કલશની અંદર પાણી લઈ શકાય અંદર હોય તો નારિયેલ મૂકી નીચે હા ઓમ ભૂર્ભુવસ્વ રતસ્ય કર્મણ સંગતા સિદ્ધ્યર્થમ સ્થાપિત દેવતાનામ પંચોપચારે પૂજન કર્મ કરીશે મૂકી દો પાણી ચાલો હવે કર્મણભાઈ ત્યાં આગળ આપણે આગળ પૂજા કરવાની ओम कृतस्य कर्मण संगता सिद्ध्यर्थम अद्य प्रथम दिन कर्म करीसे पाणी जमीन ઉપર છોડી દેવાનું ઓમ ભૂર્ભુવસ્વ 3 વખત પાણીની ચમચી ભરી બાપાના પગે અડાડી અને જમીન ઉપર પધરાવજો ઓમ ભૂર્ભુવસ્વ ચરણ કમલ્યો પાદ્યમ સમર્પયામિ હસ્તયોર્ઘ્યમ સમર્પયામિ અર્ઘ્યાન્તે આચમનિયમ સમર્પયામિ ઉપાયો દિવ્યંગરિક્ષે પયોદાહ પયસ્વતિ પ્રતિશઃ સંતુમયમ પંચાયત દેવતાભ્યો નમો નમઃ
હસ્તે અક્ષતમ ગૃહિતવા ચોખાના હાથમાં રાખી દરેક મૂર્તિ રામાપીર બાપા અરજીબાથી ડાલીબેન સગુણાબેન ભાણુબા જે દેવતાઓ સ્થાપન ઉપર બિરાજમાન છે બધી જ મૂર્તિનું ભૈરવ દાદા એમનું ધ્યાન ધરવાનું. દરેક મૂર્તિ સામે તમારી નજર થવી જોઈએ એક વખત. ઓમ ભૂર્ભુવસ્સવઃ મૂર્તિ પ્રતિષ્ઠિતાઃ ઓમ ભૂર્ભુવસ્સવઃ પ્રતિષ્ઠા સર્વદેવઃ. દરેક મૂર્તિ ઉપર ચોખાના દ્રવ્યો અક્ષતમ સમર્પયામિ. અક્ષતાંતિ અભિષેકમ લોટી હાથમાં આપજો. બોલો રામ પીરની જય. ઓમ જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિને બહુફલ દે જય. જય સુમની સુંભગ પાલ ધરે પ્રણામી તુમે રામ હરે. જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે જય ભાવત ભૂષિત વસ્ત્ર ધરે. જય ભૈરવ દેહ નિલીન પરે જય અંધકરે તવિજો વનતે. જય પાપ સમસ્ત શરીર રતે જય ભૈરવ દેહ નિલીન પરે જય. જય રામ પીર બાપા જય રામ પીર બાબા જય રામ પીર. મતલબ મે જાધારે જય રામ પીર બાપા જય રામ પીર બાબા જય રામ પીર. અભિષેક સ્નાનમ સમર્પયામિ. બધું જ દેવતાભ્યો નમો નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે હસ્તતિલકમ. ચોખા પાણીથી ઘોડે નવડાવી દો. હા ઓલું પાણી જાવ દો થાળી બદલાવો. બસ તાજ જાવ દો થાળી ઉપર આમાં મૂકો ફૂલ મૂકો એમાં. આ છોકરાઓ મને દેખાતું નથી. હા અંગૂઠાથી આ બાજુની મૂર્તિમાં હાથ પહોંચે એ આ બાજુ કરનાર ઓલી સાઈડ જેનો હાથ પહોંચે એ બધી જ મૂર્તિને આપણે અંગૂઠાથી ચાંદલો કરશું. સ્વગંધદ્વાર્યાં ગુરાદર્શ્યાં નિત્યગુષ્ટાં કરીશ્રીં ઈશ્વરીં સર્વભૂતાનાં રામરૂપવૈ શ્રીરામ ભૂર્ભુવસ્સવ. મહાગણપતિ ગજાનનાય નમઃ. હનુમંત દેવતાનાં ભૈરવ દેવતાનાં પ્રાણ પ્રતિષ્ઠા ગંધમ સમર્પયામિ. ચોખા દાણા પછી પધરાવવાના બધી મૂર્તિ ઉપર ઓમ ભૂર્ભુવસ્સવ અક્ષતમ સમર્પયામિ. ઓમ રામાપીર દેવતાય નમો નમઃ. અક્ષતમ સમર્પયામિ. ફૂલડેથી વધાવી લેજો. પુષ્પ આપો બધા હાથમાં આપો. આખા ફૂલ રાખજો. ઓમ ભૂર્ભુવસ્સવ પુષ્પથી બતાવો દરેક મૂર્તિને. સર્વોપચારાર્થિગંધા પુષ્પાય સમર્પયામિ. પુષ્પમ સમર્પયામિ.
પુષ્પાંતે અબિલને ગુલાલી બાજુ પધરાવો અબિલન ગુલાલન ચવા ચંદનમેવ ચ સિંદુરેણ સમાવિતરમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતા આરાધ્યમ તૈયાર કરજો ઓમ ભૂર્ભસ્વ સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાનં સમર્પયામિ અહીંયા ધૂપ ચાલુ છે આ રીતે ધૂપ આપી દો દરેક મૂર્તિને ઓમ ધૂપમ આગ્રાપયામિ વ્રતમય દીપમ દર્શયામિ નૈવેદ્ય બધું જ આપણે ધરાવેલું છે દરેક સ્થાપનની અંદર બેઠા બેઠા કરશું ઓમ દેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવા ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુ દશકા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવા હાથ જોડી અમે દાદાને પ્રાર્થના કરશું હે રામદેવપીર બાપા અમે મંત્ર જાણતા નથી તંત્ર જાણતા નથી પૂજા પાઠ राम जय बाबा राम जय बाबा लासन सदा राम जय राम હાલો બાપા પધારો હૃદયથી આજ ભાવિક ભક્તો તમને યાદ કરે છે પ્રથમ દિવસની આજની અને પહેલી પૂજા ઉતારે કી આરતી હરતી બાકી દુડા મોરો દોરે દુડા મોરો દોરે બાબા રામ તેના તીર નામ તેની આરતી ધમે નગાડા રે નગાડા રે ઓ રે મારા રામા તુના ધામ હાલો હાલો બાપાલો આરતી સો આયપા સો खमा मारा
લાઈને જાજી કમા મપીને જાજી કમા ઉજાલા લાઈને જાજી કમા યતુજો અગલી વાડી માધવા ઉજાલા લાઈને જાજી કમા હિંદવાડીને જાજી કમા મંગલાયતનો હરે પ્રદક્ષિણામ સંભૂય જમણા હાથે દરેક દેવતાઓને દરેક કરમણભાઈ એક દાદાનું વેણ આદેશ કે આશીર્વાદ જે કઈ કોઈ દાણાથી આપણે એક વખત લઈ લો જે આપણી શ્રદ્ધા વિશ્વાસ હોય એ પ્રમાણે યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ અત્યારે અગ્નિનારાયણ ભગવાનને આપણે પ્રગટ કરી છે મુખ્ય કુંડની અંદર જે આરતીથી આપણે આરતી ઉતારી જે દાદાની જ્યોત છે એના અગ્નિદેવની અંદર સ્મરણ કરી મુખ્ય કુંડની અંદર અગ્નિ સ્થાપન થાય જેને આપણે જોઈ શકી એવા દેવ અગ્નિદેવ મને તમને મગજમાં વિશ્વાસ ન આવે ને આંગળી અડાડો એટલે તરત ઝાટકો લાગે હા દેવ તમે પધરાવજો હવે વાપ પકડે દેવા માતા દેવ મહા દાતા પૂર્વક નમસ્કાર કેળું ને હવે હું એવું માનું છું કે હવે તો એ ગણપતિ દાદાનો પ્રસાદ સમજીને બે માણા અડધું અડધું ખાઈ જાવ તો વધારે મળે. સ્વાહા જ્ઞાનાય સ્વાહા હા લઈ જ લો પ્રસાદ. સ્વાહા સમાનાય સ્વાહા હા પણ છાલ પાસે હારેલ લેતા જઈજો. બે જણા હરખે હરખા ભાગ પાડી અને એકબીજા સામે સામે ખવડાવી દે. મીઠું મોટું કરાવો પહેલા દિવસ ખવડાવો એમાં એમાં આમાં શું શરમ રાખવાનું. હા બસ સરસ. શ્રીફળ અહીંયા કુંડ પાસે જ રાખશું. તમારો કુંડ હજી ચાલુ કર્યા નથી એટલે અંદર શ્રીફળ મૂકજો એટલે પછી એને રાતે કૂતરાની બહુ બીક લાગે. સવારે ગોતવા જવા પડે શ્રીફળ. હા એ બધો પૂજા પોર્યો સવારે અંદર મૂકજો. તમે નવા અમે નવા પણ હવે જૂના થઈ ગયા હો એટલે કાલ ટાઈમની બાબતમાં કોઈ કેવરાવે નહીં. કેમ કે જેટલું કામ આપણે ખેંચવાનું હોય એટલું જ ખેંચવું પડે અને જ્યાં સુધી પત્રિકાની અંદર છાપી નાખે મેર ન આવે કે આટલી વિધિ આપણે કરવાની છે એ કરાવી પડે. તો આજની જે ભણેલા છે એ પત્રિકાની અંદર નજર કરજો કે ગ્રહ શાંતિ અગ્નિ સ્થાપન સુધીની આપણી વિધિ હતી એ આપણે અત્યારે પૂર્ણ કરી. કાલે સવારે 7:30 નહીં ધોઈ આ જ રીતે આ જ યુનિફોર્મની અંદર આપણે આવવાનું છે અને જે સામગ્રી તમે ઘરેથી લાવ્યા હતા એ બધી આપણે લેતાવાની. કાલે પણ આપણે ફરાળ કરવાનું છે એટલે સવારે 5 જણાના રોટલાનું માપ રાખજો વણેલા નહીં.